સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. વૈષ્ણવો, આજે આપણે શ્રવણ કરવાના છીએ શ્રી ગુસાઈજીના બેઠકજીનું ચરિત્ર. બેઠક ત્રીજી. શ્રીમદ ગોકુળમાં આવેલા શ્રી ગોકુલનાથજીના મંદિરમાં બિરાજતા શ્રી ગુસાઈજીના બેઠકજીનું ચરિત્ર. શ્રીમદ ગોકુળમાં શ્રી ગુસાઈજીના 3 બેઠકજી બિરાજે છે. તેમાં લેખમાં એટલે કે બેઠક ચરિત્ર ગ્રંથમાં 2 બેઠકજી પ્રસિદ્ધ છે. પહેલા બેઠકજી શ્રી ગોકુલનાથજીના મંદિરમાં છે, કારણ કે અહીં જ શ્રી ગુસાઈજીએ સૌ પ્રથમ શ્રી નવનીત પ્રિયાજીને પધરાવી શ્રી ગોકુળવાસ કર્યો હતો. અહીં આપ શ્રી નિત્ય બિરાજતા હતા. આપ શ્રીએ અહીં અનેક વખત શ્રીમદ ભાગવત પારાયણ કર્યું છે. તેથી આપ શ્રીએ આસુર વ્યામોહ લીલા કરી તે પછી પણ આપ શ્રીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને અહીં આપ શ્રીના સાક્ષાત દર્શન થતા હતા. તેથી શ્રી ગિરધરજી કદી ગાદી ઉપર બિરાજીને સંધ્યા વંદન કરતા ન હતા, પરંતુ શ્રી ગોસાઈજીના બેઠકજીની સામે બિરાજીને સંધ્યા વંદન કરતા હતા. એક દિવસ શ્રી ગોકુલનાથજીએ પોતાના સૌથી મોટા ભાઈ શ્રી ગિરધરજીને વિનંતી કરી કે શ્રી ગુસાઈજી પછી આ ગાદી ઉપર બિરાજવાનો આપનો અધિકાર છે, છતાં આપ ત્યાં કેમ બિરાજતા નથી? ત્યારે શ્રી ગિરધરજી યાજ્ઞા કરી, મને અહીં ગાદી ઉપર બિરાજતા શ્રી ગુસાઈજીના હંમેશા દર્શન થાય છે, આપ પણ દર્શન કરો. ત્યારે શ્રી ગોકુલનાથજીને પણ સંધ્યા વંદન કરતા શ્રી ગુસાઈજીના સાક્ષાત દર્શન થયા. શ્રી ગુસાઈજીનું સંધ્યા વંદનનું સ્વરૂપ સાયમ કુંજાલય શ્લોકમાં ખૂબ સુંદર અને અદ્ભુત રીતે વર્ણવવામાં આવેલું છે. શ્રી ગોકુલનાથજીને પણ પ્રતીતિ થઈ કે શ્રી ગુસાઈજી પોતાના અલૌકિક સ્વરૂપે સદા સર્વદા અહીં બિરાજે છે. તેથી ભગવદીઓએ ગાયું છે કે માણેકચંદ પ્રભુ સર્વદા શ્રી ગોકુલ કરત વિહાર. આવું ચરિત્ર આ બેઠકજીમાં આપે પ્રગટ બતાવ્યું છે. આ બેઠકજી આજે પ્રગટ બિરાજે છે. આ બેઠકજીએ આપણે શ્રી ગુસાઈજીને દંડવત કરી આગળ વધીએ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. બેઠકજી ચોથા. શ્રીમદ ગોકુળના શ્રી મહાપ્રભુજીના બડી બેઠકમાં આવેલા બેઠકજીનું ચરિત્ર. શ્રી ગુસાઈજી જ્યારે શ્રી ગોકુળવાસ કરવા પધાર્યા ત્યારે શ્રીમદ ગોકુળ વસ્યું નહોતું. તેથી આપ શ્રીએ સર્વપ્રથમ મુકામ અહીં બડી બેઠકમાં કર્યો હતો. ત્યાં આપ શ્રી મહાપ્રભુજીની સાથે બિરાજતા હતા. અહીં આપ શ્રીએ શ્રી નવનીત પ્રિયાજીની સેવા કરી હતી. અહીં જન્માષ્ટમીનો મહોત્સવ ખૂબ આનંદથી મનાવ્યો હતો. તે સમયે નંદ મહોત્સવના મહાઅલૌકિક દર્શન બધા ભગવદીઓને શ્રી ગુસાઈજીની કૃપાથી થયા હતા. બાદશાહ અકબરને પણ શ્રી ગુસાઈજીની કૃપાથી આવા અલૌકિક દર્શન થયેલા. તે સમયે ચિત્ત સ્વામીએ કીર્તન ગાયેલું, પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. આ કીર્તનની લીલાના દર્શન થતા કોઈને દેહની શુદ્ધિ રહી નહોતી. જ્યાં સુધી આપ શ્રીનું મંદિર તૈયાર નહોતું થયું ત્યાં સુધી આપે અહીં જ મુકામ કર્યો હતો. મહાવદ છઠની રાત્રે આપ શ્રીએ આજ્ઞા કરી કે આ સમયે જો મંદિરનો પાયો ખોદાય તો મૂર્ત સુંદર છે. આટલી આજ્ઞા કરી આપ શ્રી પોઢવા પધાર્યા. ત્યાં યાદવેન્દ્રદાસ અને રાઘવેન્દ્રદાસ નામના 2 ભાઈઓ ઊભા હતા. તેમણે આપ શ્રીની આજ્ઞા માની તે રાતે આખા મંદિરનો પાયો ખોદી કાઢ્યો. ત્યારે સવારે શ્રી ગુસાઈજીએ આ પાયો ખોદાયેલો જોઈ ને બહુ પ્રસન્નતા વ્યક્ત કરી. તે દિવસ મહાવદ સાતમનો શ્રીનાથજીના પટોત્સવનો દિવસ હતો. આમ શ્રીમદ ગોકુળનો પણ આ સ્થાપના દિન બની રહ્યો. આવું ચરિત્ર આપ શ્રીએ અહીં બડી બેઠકજીમાં પ્રગટ કર્યું છે. આ બેઠકે આપ શ્રીને દંડવત કરી આપણે સૌ આગળ વધીશું. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ઠકરાણી ઘાટ ઉપર સંધ્યા વંદનના બેઠકજીનું ચરિત્ર. શ્રી ગુસાઈજી દરરોજ સવારે સેવામાંથી નિવૃત્ત થઈ સંધ્યા વંદન કરવા માટે શ્રી ઠકરાણી ઘાટ ઉપર પધારતા હતા. ત્યારે આપ શ્રી આ સ્થાન પર બિરાજી સંધ્યા વંદન કરતા હતા. અહીં આપ શ્રી અનેક દેવી જીવોને શરણે લીધા છે.
આપ શ્રીએ અનેક મ્લેચ્છ અને શૂદ્રોનો પણ આ સ્થાને અંગીકાર કર્યો છે. આ જ સ્થાને બિરાજીને બાદશાહ અકબરના ભગવાન કેવી રીતે મળે એ પ્રશ્નનો જવાબ આપ્યો છે. આ જ સ્થાને બિરાજીને આપ શ્રીએ બાદશાહ અકબરને પોતાના અલૌકિક સ્વરૂપનો પ્રગટ પ્રતાપ બતાવ્યો છે. બાદશાહ અકબરે આપ શ્રીએ ભેટ ધરેલી અમૂલ્ય મોતીની માળા શ્રી યમુનાજીમાં પધરાવી દીધી. તેથી બાદશાહને ખોટું લાગ્યું. ત્યારે આપ શ્રીએ યમુનાજીમાં પોતાના હાથ નમાવી ખોબો ભરી ને મોતીની માળાઓ બહાર કાઢી અને અકબરને કહ્યું કે આમાંથી તમારી માળા શોધીને લઈ લો. એ જોઈને અકબર આશ્ચર્ય પામ્યો અને તેણે માથું નમાવ્યું. અકબર વારંવાર શ્રી ગુસાઈજીના દર્શન કરવા અહીં આવતો. અહીં જ શ્રી અલી ખાન પઠાણ અને તેમની દીકરીને શરણે લીધા હતા. અહીં જ આપ શ્રી નંદદાસજીને સામે કિનારેથી બોલાવી શરણે લીધા હતા. આ બેઠકજીનું ચરિત્ર બેઠક ચરિત્ર ગ્રંથમાં પ્રગટ નથી, કારણ કે અહીં આપ શ્રીએ માત્ર સંધ્યાવંદન કર્યું છે. અહીં કદાચ આપ શ્રીએ શ્રીમદ ભાગવત પારાયણ કર્યું હોય, પરંતુ આજે આ સ્થાન પર આપ શ્રીના બેઠકજી બિરાજે છે. તેથી અહીં આપ શ્રીની સેવા કરી, દર્શન કરી, દંડવત કરીએ. આ જ સ્થાને સાયંકાળે સંધ્યાવંદન કરતા આપ શ્રીનું સ્વરૂપ નિરૂપણ સાયં કુંજાલી શ્લોકમાં છે. શ્રી ગુસાઈજીએ શ્રી વ્રજ પરિક્રમાનો પુનઃ પ્રારંભ કર્યો અને તે વ્રજ પરિક્રમા દરમિયાન જે સ્થાનો પર બિરાજી શ્રીમદ ભાગવત પારાયણ કર્યું તે સ્થાનના બેઠકજીઓનું અલૌકિક ચરિત્ર આપણે હવે જોઈએ. બેઠકજી 5માં શ્રી રાધાકૃષ્ણ કુંડના બેઠકજીનું ચરિત્ર. શ્રી રાધાકૃષ્ણ કુંડ ઉપર શ્યામ તમાલ વૃક્ષની નીચે શ્રી મહાપ્રભુજીના બેઠકજી સાથે આપ શ્રીના બેઠકજી આવેલા છે. ત્યાં આપ શ્રી બિરાજે છે. અહીં આપ શ્રીએ શ્રીમદ ભાગવત પારાયણ કર્યું હતું. એક દિવસ આપ શ્રી અહીં બિરાજતા હતા ત્યારે રઘુનાથદાસ નામના એક ગોડિયા ભક્ત આપ શ્રીની પાસે આવ્યા. તેમણે દંડવત કરી આપ શ્રીને વિનંતી કરી કે મહારાજ, આપ શ્રી સ્વામિનીજીને સ્વકીયા માનો છો? ત્યારે આપ શ્રીએ આજ્ઞા કરી, હા, અમે તેમને સ્વકીયા માનીએ છીએ. શ્રી રઘુનાથદાસે કહ્યું, અમે તો તેમને પરકીયા માનીએ છીએ. ત્યારે આપ શ્રીએ આજ્ઞા કરી, અહીં શ્રી રાધાકુંડની નીચે આપ શ્રી પોતાની નિકુંજમાં બિરાજે છે. તેથી આપણા પ્રશ્નનો જવાબ આપ શ્રી જ આપશે. માટે એક કાગળ લાવો. આપ શ્રીએ તે કાગળ લઈ કુંડના જળમાં પધરાવ્યો. તત્કાળ તે કાગળ જળમાં ડૂબી ગયો. તે કાગળ લઈને શ્રી લલિતાજીએ શ્રી સ્વામિનીજીને વિનંતી કરી કે કૃપાનાથ, શ્રી ગુસાઈજીએ આ કાગળ મોકલ્યો છે. રઘુનાથદાસ નામના ગોડિયા ભક્ત સાથે વાદ વિવાદ થયો છે અને આપનો નિર્ણય જાણવા માંગે છે. ત્યારે શ્રી સ્વામિનીજીએ એક શ્લોક લખી દીધો. તે કાગળ ફરી તરતો તરતો કુંડના જળની ઉપર આવ્યો. શ્રી સ્વામિનીજીની ઈચ્છાથી તે જરા પણ કાગળ ભીંજાયો નહોતો. તે વાંચીને રઘુનાથદાસ નિરુત્તર થઈ ગયા. એમને ખાતરી થઈ કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી શ્રી ગુસાઈજીને વશ છે. આવું અલૌકિક ચરિત્ર આપ શ્રીએ અહીં પ્રગટ કર્યું છે. આ બેઠકજીએ આપ શ્રીને દંડવત કરી. આપણે હવે શ્રી ચંદ્ર સરોવરના બેઠકજીએ જઈએ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ચંદ્ર સરોવરના બેઠકજીનું ચરિત્ર. તો અહીં ચંદ્ર સરોવર ઉપર શ્રી ગુસાઈજીના 2 બેઠકજી બિરાજે છે, 6ઠા અને 7મા બેઠકજી. તેમાંથી એક બેઠકજી શ્રી મહાપ્રભુજીના બેઠકજીની બાજુમાં બિરાજે છે. અહીં બિરાજીને આપ શ્રીએ શ્રીમદ ભાગવત પારાયણ કર્યું હતું. બીજા બેઠકજી આગળની બાજુએ બિરાજે છે, જે વિપ્રયોગના બેઠકજી તરીકે પ્રસિદ્ધ છે. જ્યારે શ્રી કૃષ્ણદાસ અધિકારીએ શ્રી ગુસાઈજીને માટે શ્રીનાથજીના દર્શન પણ બંધ કર્યા, ત્યારે શ્રી ગુસાઈજીએ 6 માસ સુધી આ સ્થાન પર બિરાજી પ્રભુનો વિરહ કર્યો હતો. આપ શ્રી તે સમયે પોતાનો સમય પ્રભુના વિરહમાં વ્યતીત કરતા હતા. ત્યારે શ્રીનાથજી શ્રી ગિરિરાજજી પરના પોતાના નિજ મંદિરની એક નાની જાળીમાંથી શ્રી ગુસાઈજીને દર્શન આપતા. શ્રી કૃષ્ણદાસ અધિકારીને આ વાતની જાણ થતા તે જાળી પણ બંધ કરાવી દીધી. ત્યારે શ્રી ગુસાઈજીએ માત્ર જળ પર રહીને દિવસો વિતાવવા માંડ્યા. શ્રીનાથજીના કૃપાપાત્ર સેવક રામદાસજી રોજ રાજભોગ પછી માળા બીડા લઈને અહીં આવતા.
ત્યારે શ્રી ગુસાઈજી તેમની સાથે શ્રીનાથજીને વિજ્ઞપ્તિઓના શ્લોક લખીને મોકલતા. તેનો જવાબ શ્રીનાથજી પોતાના મુખારવિંદના પાનના રસથી બીડાના પાન ઉપર લખીને મોકલતા, જે રામદાસજી શ્રી ગુસાઈજીને આપતા. તે વાંચીને શ્રી ગુસાઈજી તે પત્ર જળમાં ઘોળીને આરોગી જતા. આમ 6 મહિના સુધી વિપ્રયોગ રસનો અનુભવ કરતા આપ શ્રી અહીં બિરાજ્યા. આપ શ્રીએ શ્રીનાથજીને લખેલી વિજ્ઞપ્તિ આજે પ્રાપ્ત થાય છે, પરંતુ શ્રીનાથજીના પ્રત્યુત્તર પ્રાપ્ત થતા નથી. આ બેઠકજી ફૂલઘરના બેઠકજી તરીકે પણ પ્રસિદ્ધ છે, કારણ કે અહીં બિરાજીને આપ શ્રી શ્રીનાથજી માટે દરરોજ પુષ્પમાળા સિદ્ધ કરતા અને શ્રીનાથજીને અંગીકાર કરાવવા મોકલતા. તેથી માળાજી સમયસર પધારે તે માટે રાજભોગ સર્યા પછી માળા બોલી છે એવો હેલો પાડવામાં આવતો. તેનો ભાવ એ હતો કે જલ્દી માળા પધરાવો, જેથી પ્રભુને રાજભોગના દર્શનમાં શ્રમ ન પડે. આ હેલો સાંભળીને શ્રી ગુસાઈજી પુષ્પમાળા મોકલતા. ત્યારથી આજ સુધી દર્શન ખુલતા પહેલા માળાજી પધરાવવા માટે હેલો પાડવામાં આવે છે. આ બંને બેઠકજીએ દંડવત કરી આપણે આગળ વધીએ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. બેઠકજી 8માં શ્રી ગિરિરાજજીના બેઠકજીનું ચરિત્ર. જતીપુરામાં શ્રી મથુરેશજીના મંદિરમાં શ્રી ગુસાઈજીના બેઠકજી બિરાજે છે. શ્રી ગુસાઈજી દરરોજ શ્રી ગોકુળથી શ્રી નવનીત પ્રિયાજીની શૃંગાર સુધીની સેવા પહોંચી શ્રી ગિરિરાજ પધારતા. શ્રીનાથજીની રાજભોગની સેવા કરી આપ શ્રી અહીં બિરાજતા. એક દિવસ શ્રી ગુસાઈજી પોતાની બેઠકમાં બિરાજતા હતા, ત્યારે આપના ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજીએ વિનંતી કરી કે કૃપાનાથ, આપે આજ્ઞા કરતા હતા કે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને પ્રથમ અન્નકૂટ આરોગાવ્યો ત્યારે 1.25 શેર સખડી અંગીકાર કરાવી હતી, તો કૃપા કરી ને તે ઉત્સવના દર્શન કરાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલનાથજી અને શ્રી શોભાબેટીજીને શ્રી મહાપ્રભુજીએ અંગીકાર કરાવેલા અન્નકૂટના અલૌકિક દર્શન કરાવ્યા અને યાજ્ઞા કરી કે શ્રી મહાપ્રભુજીની લીલા નિત્ય અખંડ સ્વરૂપે બિરાજે છે. તેથી પૂર્વે કરેલી લીલાના દર્શન પણ આપ શ્રી જે ભક્ત પર કૃપા કરે છે તેને તે સમયે આપે છે. આ જ સિદ્ધાંત આપ શ્રીએ પોતાના વિદ્વન મંડળ ગ્રંથમાં નિત્ય લીલાવાદ નામે પ્રતિપાદિત કર્યો. અહીં આપણે શ્રી ગુસાઈજીને દંડવટ કરીને આગળ વધીશું. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, 9મા બેઠકજી શ્રી કામવનના બેઠકજીનું ચરિત્ર એ આપણે આગળના સત્સંગમાં શ્રવણ કરીશું. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.